કેટલાક વિદ્યાર્થી મિત્રોને ચીનુ મોદીનું અશ્વમેધ અભ્યાસક્રમમાં છે. તો મારા હાથમાં આજે રાજેન્દ્ર મહેતાનો એક લેખ આવ્યો, એટલા માટે મને થયું કે હું તમને રેકોર્ડિંગ કરી આપું. પુરાકલ્પનનું હૂત દ્રવ્ય સૃજનતાનો યજ્ઞ ચીનુ મોદીનું અશ્વમેધ. શેક્સપિયર હોય કે કાલિદાસ, બધાએ આગળ લખાયેલી કૃતિઓની કથાના આધારે જ મૌલિક નાટકો લખ્યા છે. કથાનો મહિમા સાહિત્યિક કૃતિમાં ભાગ્યે જ સ્વીકૃત થયેલો છે. ખ્યાત અથવા કલ્પિત કોઈ પણ કથાનકને આધારે મૌલિક નાટકો લખાયા જ છે. સાહિત્યમાં વોટ એનો મહિમા નથી, પણ હાવ, કેવી રીતે, રચના રીતિ કેવી છે, ભાષા કેવી છે, પાત્ર નિરૂપણ કેવું છે, સંવાદો કેવા છે. સાહિત્યમાં વોટ નહીં પણ હાવનું મહત્ત્વ છે. આ ચીનુભાઈએ જ કહ્યું છે. ન ભજવાય ત્યાં સુધી એવું શીર્ષક ધરાવતી પ્રસ્તાવનામાં નાટ્યકાર ચીનુ મોદીએ પૂરા કલ્પનયુક્ત કૃતિઓ સર્જનાર પરવર્તી પુરોધાઓનો ઉલ્લેખ કરી અશ્વમેધની નક્કર બુનિયાદ રચી આપી છે. અને એ જ પરંપરામાં સર્જ્યું છે પુરાકલ્પનના પ્રતિકાર્થ પ્રયોગનું, પુરાણ ઉલ્લેખિત કર્મકાંડના મૌલિક અર્થઘટનનું ત્રિઅંકી નાટક અશ્વમેધ. ઘણા બધા મારા છોકરાઓ મેઘ બોલતા હોય છે, મેધ છે. 3 અંકમાં વિભાજિત ત્રિઅંકી નાટક છે. 3 અંકમાં વિભાજિત અશ્વમેધના પ્રત્યેક અંકમાં 3 દ્રશ્ય છે, એટલે એનો અર્થ થાય કુલ 9 દ્રશ્ય છે. અને એમાં કેટલાક પેટા દ્રશ્ય પણ છે. પ્રથમ અંકનું પ્રથમ દૃશ્ય શરૂ થાય છે ત્યારે અવધ નરેશ વિચિત્રસેનની મહારાણી મોહિની પ્રેક્ષાગાર બાજુ પીઠ ફેરવીને ઊભી છે. દાસી મહારાજાના આગમનનો સંદેશો લઈને આવે છે. વિચિત્રસેન આવીને રિસાયેલી મોહિનીને મનાવવાના ઉપાયો યોજે છે. ત્યારે મોહિની વિચિત્રસેનને ચક્રવર્તી થવા માટે અશ્વમેધ યજ્ઞ યોજવાનું સૂચન કરે છે. વિચિત્રસેન સ્ત્રી હઠને વશ થઈ મોહિનીના સૂચન કે પછી ઈચ્છા એનો સ્વીકાર કરે છે. અહીં મોહિની સ્ત્રી સહજ ચાતુરી વાપરી યજ્ઞ માટેના અશ્વનું ચયન, પસંદગી પોતે જ કરશે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી દે છે. યજ્ઞ માટેના અશ્વની પસંદગીના માનદંડ સોમેશ્વર પંડિત પાસેથી જાણવા પડશે એવું વિચિત્રસેન કહે ત્યારે મોહિની એને જવાબમાં કહે છે કે પોતે એ માનદંડ જાણી ચૂકી છે અને એ વિચિત્રસેનને આશ્ચર્યમાં મૂકી દે છે. એક ક્ષણે જ વિચિત્રસેનને અશ્વશાળામાં એ લઈ જાય છે. વિચિત્રસેન અશ્વશાળાને બદલે શયનખંડમાં જવાનું કહે ત્યારે મોહિની પોતે પણ અશ્વને મળવા વ્યાકુળ છે એમ બોલી પડે છે, પણ તરત સભાન થઈ અશ્વને નહીં, આપને મળવા વ્યાકુળ હોવાનું કહી વાતને વાળી દે છે. આ પ્રથમ દ્રશ્યના અંતે જ મોહિનીની મનસ્થિતિ સૂચવી દઈને નાટ્યકારે મોહિનીના ચરિત્ર વિકાસની તેમજ કેન્દ્રીય વસ્તુના વિકાસની જે ભોંય તૈયાર કરવાની હોય એ તૈયાર કરી લીધી છે. બીજું દૃશ્ય અશ્વશાળામાં આકાર લે છે, જેનો આરંભ અશ્વહેષા અને અશ્વના પદચાપથી થાય છે. એનો હણહણાટ અને એના ડાબલા ગાજે તે. મહારાણી મોહિની સ્વયં અહીં યજ્ઞ માટેના અશ્વનું ચયન કરવા આવે છે. અશ્વપાલે રજૂ કરેલા અશ્વોમાંથી મોહિની બીજક નામના અશ્વનું ચયન કરે છે અને અશ્વમેધના આરંભ સુધી બીજકને અન્ય અશ્વોથી જુદો કરી એને સાચવવાની તથા ચિતારા પાસે એનું ચિત્ર તૈયાર કરાવવાની સૂચના અશ્વપાલને આપે છે. મુગ્ધ નેત્રે બીજકને નિહાળી રહેલી મોહિનીના સંવાદ સાથે આ દૃશ્ય સમેટાય છે. પ્રથમ અંકનું ત્રીજું
અને છેલ્લું દૃશ્ય અવધપુરીના માર્ગ પર ભજવાય છે. દૃશ્યના પૂર્વાર્ધમાં કુમાર નામનો સૈનિક દાંડી પીટીને નગરજનોને અશ્વમેધ યજ્ઞના આરંભ વિશે જણાવી રહ્યો છે તથા બીજા દિવસે પ્રભાતે સરોવર તટ પર યોજાનાર અશ્વની સ્નાન વિધિમાં જનતાને ઉપસ્થિત રહેવાનો એ અનુરોધ કરે છે. કુમારની સાથે અનામિકા નામની કન્યા પણ છે, જે કુમારની પ્રેયસી અને મોહિનીની દાસી કે સખી જે પોતે છે. દૃશ્યનો ઉત્તરાર્ધ સરોવર તટે આકાર લે છે, જ્યાં વિપ્રાચાર્ય પોતાના શિષ્યો ઉપાચાર્યો સાથે હાજર છે. મોહિનીને લઈને વિચિત્રસેન આવે છે. વિપ્રો બ્રાહ્મણો અંતરપટ રાખીને મોહિની પાસે અશ્વની સ્નાન શુદ્ધિનો વિધિ કરાવે છે. અંતરપટ બીજાને ન દેખાય એટલા માટે વચ્ચે એક પડદો. અશ્વ બીજકને સંબોધીને બોલાયેલા મોહિનીના સંવાદ દ્વારા એની અશ્વપ્રીતિનું કારણ આપણી પાસે પહેલી વાર સ્પષ્ટ થાય છે. મોહિની બીજકને સંબોધીને 16 વર્ષની વયે પોતાને જાગેલી અશ્વપ્રીતિની વાત કરે છે. એ બીજકને ચૂમે છે. એક વસના થઈને બીજકને પોતાના સ્તનદ્વયનો સ્પર્શ કરાવે છે અને અંતરપટ ભેદીને વિચિત્રસેન પાસે દોડી આવી તેનું અભિવાદન કરે ત્યાં દૃશ્ય પૂરું થાય છે અને પ્રથમ અંક પણ અહીં પૂરો થાય છે. બીજા અંકનું પ્રથમ દૃશ્ય માર્ગનું રસ્તાનું છે, જ્યાં આગળ બીજક અને પાછળ સૈનિકો દોડી રહ્યા છે. સૈનિકોના સંવાદ દ્વારા જાણવા મળે છે કે વિજયકૂચ માટે નીકળેલા બીજકને હવે 2 મહિનાની અવધિ વીતી ગઈ છે. 2 મહિનાથી અશ્વમેધનો આ અશ્વ ફરી રહ્યો છે. ચંદ્રસેન અને કુમાર એ 2 સૈનિકો પોતપોતાની પત્ની પ્રિયાની અને પોતાને આવતા સપનાની વાત કરે છે. ચંદ્રસેનને સ્વપ્ન આવે છે કે મોહિની ગીધની જેમ બીજક પર તૂટી પડે છે. ચંદ્રસેનનું આ ભયાનક સ્વપ્ન દ્રશ્ય રૂપે ભજવાય છે. બીજા અંકનું દૃશ્ય સૂર્યાંજલિના શ્લોકોથી આરંભાય છે. મોહિની સૂર્યદેવને બીજકની રક્ષા કરવાની વિનંતી કરે છે. વિચિત્રસેન આ સાંભળીને પ્રસન્ન થાય છે અને બીજક સુખરૂપ રોજના 50 કોસનું અંતર કાપી રહ્યો હોવાની એ માહિતી આપે છે. વિચિત્રસેન જાય છે ત્યાં જ અનામિકા આવીને ચિતારાના આગમનની માહિતી આપે છે. મોહિની ચિતારાએ દોરેલું બીજકનું ચિત્ર જોઈને પ્રસન્ન થઈ જાય છે. ચિતારો બીજકના વર્ણનમાં મોહિનીની નિરીક્ષણ શક્તિનું યોગદાન સ્વીકારે છે. મોહિની ચિતારાને કશુંક માંગવાનું કહે ત્યારે ચિતારો શું માંગે છે? મોહિની પાસે મોહિનીનું ચિત્ર દોરવાની અનુમતિ માંગે છે. બીજા અંકનું ત્રીજું અને અંતિમ દૃશ્ય પણ 2 હિસ્સામાં વિભાજિત છે. દૃશ્યના પૂર્વાર્ધમાં મોહિની અનામિકા વચ્ચેના સ્ત્રી સહજ સખી સહજ સંવાદો છે, જેના દ્વારા મોહિની અનામિકાનો પ્રણય પ્રસંગ જાણી લે છે. દૃશ્યના ઉત્તરાર્ધમાં મોહિની અનામિકાની પૃચ્છાના ઉત્તર રૂપે પોતાની અશ્વકામના વિશે વાત કરે છે. આ ઉત્તરાર્ધ પીઠ ઝબકાર એટલે કે ફ્લેશબેકની પ્રયુક્તિથી યોજાયો છે. ષોડશી મોહિની પોતાના પિયર એટલે જ્યારે 16 વર્ષની હતી ત્યારની વાત છે. ફ્લેશબેકની અંદર આખી ભજવાતી બતાવાય છે. ષોડશી મોહિની પોતાના પિયર અવંતી નગરીના પૈતૃક ઉદ્યાનમાં પોતાને જોવા આવેલ કૌશલ દેશના યુવરાજ મકરધ્વજની પ્રતીક્ષા કરી રહી છે. મકરધ્વજ આવે છે ત્યારે મોહિની એને પોતાના અંતરની વાત જણાવતા કહે છે કે પિતા તરફથી 16મા જન્મદિવસે ભેટ મળેલા તેજસ અશ્વ પર સવારી કરતી વખતે પોતાને અપૂર્વ રતિ સુખની અનુભૂતિ થઈ છે. મકરધ્વજ આ સાંભળીને હતપ્રભ સ્તબ્ધ થઈ જાય છે. તેજસને એ પોતાનો પ્રતિસ્પર્ધી માની બેસે છે અને તલવારથી તેજસનો વધ કરે છે.
મોહિની તલવાર વડે તેજસને હણનાર મકરધ્વજની હત્યા કરે છે. ઉન્મત્ત અવસ્થામાં આવી જતી મોહિનીના મોઢે ગવાતા ગીત સાથે આ દ્રશ્ય પૂરું થાય છે. ત્રીજા અને અંતિમ અંકનું પ્રથમ દૃશ્ય વિચિત્રસેનના ખંડમાં ભજવાય છે. અશ્વરથ આજાર એટલે કે વૃદ્ધ વિચિત્રસેન અંતર્મનથી ચક્રવર્તી થવા કે અશ્વમેધ કરવા ઈચ્છતા નથી, પણ મોહિનીની ઈચ્છાને વશ થઈને એ અશ્વમેધ કરી રહ્યો હોવાની લાગણી એની સ્વગતોક્તિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. સ્ત્રીના અકળ મન વિશેનો એનો ઉદ્વેગ પણ આ સ્વગતોક્તિ દ્વારા જાણી શકાય છે. મોહિની દૂત સાથે પ્રવેશે છે. દૂત માહિતી લાવ્યો છે કે બીજકના પૂર્ણત્વથી સંમોહિત થયેલી સિંહલ દ્વીપની રાજકન્યાએ બીજક ન મળવાથી આત્મહત્યા કરી લીધી છે. મોહિની આ સમાચારથી આનંદ અનુભવે છે. વિપ્રવૃંદ મહારાજની સ્તુતિ કરવા આવે છે. વિચિત્રસેનને હૃદય શૂળું, હૃદયમાં પીડા ઉપડે છે અને દ્રશ્ય ત્યાં પૂરું થાય છે. બીજા દ્રશ્યનો આરંભ ગીધના છાયા નૃત્યથી થાય છે. અહીં મહારાજા વિચિત્રસેન અને સૈનિક ચંદ્રસેન વચ્ચે સંવાદ થાય છે, જેમાં વિચિત્રસેન થાકગ્રસ્ત સૈન્યને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરે છે. આ સંવાદો નિમિત્તે નાટ્યકારે અત્યંત સંયત રીતે નાટ્યાત્મક ઢબે શોષક શોષિતની સમસ્યા જરાય મુખર થયા વગર વણી લીધી છે. એ પછી સૈનિક કુમાર અને તેની પ્રેયસી અનામિકાના સંવાદ છે, જેમાં સૈનિકોને વારંવાર સતાવતા ભયાનક સ્વપ્નનો ઉલ્લેખ છે. નાટ્ય વસ્તુના વિકાસમાં પ્રતિપરાકાષ્ઠા રૂપે આવતું આ દૃશ્ય અત્યંત મહત્વનું છે, કેમ કે કુમાર અને અનામિકાના સંવાદો પછીની મોહિનીની ઉક્તિઓ દ્વારા એની મનોવૈજ્ઞાનિક જે સંકુલતા છે એ સંકુલ મનોસ્થિતિ વ્યક્ત થાય છે. મોહિની બીજકને પોતાના 16મા વર્ષના સ્વપ્નનો પુનઃજન્મ કહે છે અને તેના વડે ગર્ભ ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. દ્રશ્યના અંતે કથાગાન છે અને પછી ક્રમશઃ મોહિની બીજકને, અનામિકા કુમારને અને વિચિત્રસેન ચંદ્રસેનને તેમનામાં પોતે મૂકેલી શ્રદ્ધાનો પડઘો પાડવાની વિનંતી કરે છે. આ દ્રશ્ય અત્યંત નાટ્યાત્મક અને ઉત્તેજનાસભર છે. ત્રીજા અંકના ત્રીજા દ્રશ્યમાં એટલે કે નાટકના છેલ્લા દ્રશ્યમાં અનામિકા મોહિનીને અશ્વગમનના સમાચાર આપે છે. યજ્ઞના મંત્રોચ્ચાર સંભળાય છે. શિથિલ ગાત્ર કંપિત વિચિત્રસેન ક્ષણાર્ધ માટે દ્રશ્યમાન થાય છે અને તરત જ વિષ લસોટનારા બીજકના કરુણ અંત વિશે ચર્ચા કરતા દેખાય છે. બે વિપ્ર અંતરપટ લઈને આવે છે અને મોહિનીને આવરિત કરે છે. વિચિત્રસેન અનામિકા સામે પોતાની ચક્રવર્તી થવાની અનિચ્છા વ્યક્ત કરે છે. સ્વગતોક્તિમાં બીજકને હણી નાખવાની ઈચ્છા પણ વિચિત્રસેન પ્રગટ કરે છે. અંતરપટની બહાર ઊભેલા વિપ્રો અશ્વ સંસર્ગ ઝંખતી મોહિનીને નાનાવિધ એટલે કે અનેક પ્રકારના વિશેષણોથી નવાજે છે અને તરત જ અંતરપટ ખસેડી લે છે. નિસ્તેજ, શ્રમિત અને ગલિત ગાત્ર એવા બીજકને જોઈ મોહિનીને આઘાત લાગે છે. પોતે જાણે વિચિત્રસેનને જોઈ રહી હોય એવી અનુભૂતિ એને થાય છે. એણે જે પૂર્ણ અશ્વની ઈચ્છા રાખેલી, ઈપ્સિત પૂર્ણ અશ્વને સ્થાને હતવીર્ય પલિત થઈ ગયેલા, ગલિત ગાત્ર થઈ ગયેલા, વૃદ્ધ થાકેલા એવા અશ્વને જોઈ આતંકિત થયેલી મોહિની વિચિત્રસેનની તલવાર ખેંચી આત્મહત્યા કરે છે અને કથાગાન સાથે નાટકનો અને મોહિનીનો કરુણ અંત આવે છે. 3 અંક મુખ્ય 9 અને 4 પેટા દ્રશ્યોમાં વિભાજિત આ નાટકમાં વિચિત્રસેન,
કુમાર, ચિતારો, ચંદ્રસેન, મકરધ્વજ અને બ્રાહ્મણો વિપ્રો એ પુરુષ પાત્ર છે અને મોહિની અને અનામિકા એ બે સ્ત્રી પાત્રો છે. પણ સમગ્ર નાટકના કેન્દ્ર અને પરિઘ પર વ્યાપેલી છે મોહિની એકલી. અશ્વ સ્વયં એક સશક્ત મૂક પાત્ર છે જે મોહિનીની કામનાનું આલંબન અને બિંબ બની રહે છે. મોહિનીનું ચરિત્ર આલેખન અત્યંત સશક્ત છે. પોતાની જાત માટે હંમેશા બહુવચન પ્રયોજતી, ગૌરવશીલ, મહારાણી પદથી સભાન અને વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતી મોહિનીના પાત્રાલેખનમાં ચીનુ મોદીની સર્જનાત્મકતા પરાકાષ્ઠાએ પહોંચી છે. એમની ઝાલકાની ઝાલકા, ખુલ્લા બારણા એકાંકીની નાયિકા શોભા જેવા સક્ષમ નારી પાત્રો સર્જનાર ચીનુ મોદીએ મોહિનીના પાત્રોમાં જાણે આ તમામ નાયિકાઓના ગુણધર્મોનું સંયોજન કર્યું હોય એવું અનુભવાય છે. એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે નિયતિકૃત નિયમ રહિતા એવી જાતીય વૃત્તિની સૂક્ષ્મ, સંકુલ અને અવાંતર અનન્ય સંવેદના ધરાવતી મોહિની 16 વયે તેજસની સવારી સમયે અનુભવેલી અદ્વિતીય રતિસુખની લાગણી ફરી ફરી અનુભવવા ઝંખે છે અને એની એ ઝંખનામાંથી જ જન્મે છે અશ્વમેધ. સૃષ્ટિનો જે ક્રમ છે એની વિરુદ્ધની નિતાંત દૈહિકતા અને મનોવૈજ્ઞાનિક સંકુલતાથી પ્રતાડિત મોહિની તેજસ સદૃશ પૂર્ણ અશ્વને શારીરિક રીતે પામવાનો એકમાત્ર ઉપાય અશ્વમેધ છે એવું જાણે છે અને એટલે જ એ વિચિત્રસેનના મનમાં ચક્રવર્તી બનવાનું બીજ રોપે છે અને એ બીજનું સંવર્ધન પણ એટલા જતનથી કરે છે. એની આ પ્રવૃત્તિ, ઈચ્છા તૃપ્તિની વૃત્તિ ભાવકને એના મનોસંચલનો વિશે વિચારતો કરી મૂકે છે. જે ક્ષણથી મોહિની અશ્વચયન કરે છે તે ક્ષણથી જ એનું સમગ્ર અસ્તિત્વ બીજક નામના અશ્વમાં કેન્દ્રિત થઈ જાય છે અને બીજકના પગથી અનેક ગણા વેગે મોહિનીનું ચિત્ત યજ્ઞ ભણી ગતિ કરે છે. એની આ ગતિ સાથે મહત્વકાંક્ષા વિહીન વિચિત્રસેન તો ઠીક, સ્વયં બીજક પણ તાલ મેળવી શકતો નથી. પોતાની કામના પૂર્તિ માટે મહારાજાથી માંડીને સમગ્ર સૈન્યને કાર્યરત કરી દેતી મોહિની પોતાના ચિત્તતંત્રમાં વ્યાપ્ત અશ્વ ઈચ્છાના જ્વરથી એટલી હદે તપ્ત છે કે બીજક દ્વારા એ તપ્ત ચિત્તનું શમન નહીં થઈ શકવાની સ્થિતિ નિર્માણે ત્યારે એની પાસે આત્મવિલોપન સિવાય બીજો કોઈ માર્ગ બચતો નથી. નાટ્યકારે મોહિનીની આ કરુણતાનો ક્રમશઃ વિકાસ કરતા જઈ એવી પરાકાષ્ઠાએ એને પહોંચાડી છે કે મોહિની અશ્વ સંગમ ઝંખતી વિશિષ્ટ નારી હોવા છતાં તિરસ્કાર કે ઘૃણાના સ્થાને ભાવકની કરુણા અને સહાનુભૂતિની અધિકારી બને છે. વિચિત્રસેન વગેરે પાત્રો મોહિનીની તેજસ્વીતાના આલોકમાં જ ઉપસે છે. આ પાત્રોના નિમિત્તે મોહિનીના જ અંતરંગ અને બહિરંગ ઉઘડે છે અને વિકસે છે. વિચિત્રસેન પુરુષ તરીકે અપૂર્ણ નથી, પણ મોહિનીના પૂર્ણત્વની ઝંખનાના માનક પર, માપદંડ પર એ ઊણો ઉતરે છે. અન્ય પાત્રો પૂરક ભૂમિકા રૂપે આલેખાયા છે. નાટ્યકાર ચીનુ મોદીએ જે કૌશલ્ય અને સૃજનાત્મકતા પાત્રાલેખનમાં દર્શાવ્યા છે એવા જ કૌશલથી એમણે દૃશ્ય રચના કરી છે. સુશ્લિષ્ટ દૃશ્ય સંકલનાથી નિર્માતું નાટકનું સુગઠિત સ્થાપત્ય નાટકને કરુણ પરિણતિ ભણી અશ્વવેગે લઈ જાય છે. રાજેન્દ્ર મહેતા સરસ લખ્યું છે, અશ્વવેગે લઈ જાય છે. બીજા અંકના છેલ્લા અને ત્રીજા અંકના પ્રથમ દ્રશ્ય સિવાયના દ્રશ્યોનો આરંભ કથાગાનથી થાય છે, જે દ્રશ્યોને
અને તે દૃશ્યોમાં આવતા વસ્તુ વિકાસને ઉઘાડી આપે છે, ગતિ આપે છે. વળી તમામ દૃશ્યો જુદા જુદા સ્થળે ભજવાય છે, જેમાં કોપ ભવન, અશ્વશાળા, અવધપુરીના માર્ગો, વન, સરોવર તટ, અવંતીનું ઉદ્યાન, વિચિત્રસેનના મહેલના અંતઃપુર અને યજ્ઞસ્થળનો સમાવેશ થાય છે. આ લોકાલ એટલે કે પરિવેશ, માહોલ પણ દ્રશ્ય જેટલો જ મહત્વનો છે. અહીં મંચ સ્થાનકો પણ ઉપયુક્ત અને વ્યૂહાત્મક બને તે અંગેની નાટ્યકારની સભાનતા પામી શકાય છે. એ મંચના જાણકાર સર્જક હતા. બીજા અંકના પ્રથમ દ્રશ્યમાં ચંદ્રસેનને આવતું સ્વપ્ન દ્રશ્ય રૂપે ભજવાય તે યોજના અત્યંત નાટ્યાત્મક છે. પાયલના છમકાર, અશ્વહેષા અને મોહિનીના હાસ્ય ધ્વનિ સાથે ભજવાતા આ દૃશ્યમાં એક પણ શબ્દ નથી, છતાં એ બીજક અને મોહિની બંનેના અંત વિશેનું ઇંગિત સૂચન કરે છે. મુખ ઢાંકેલું રાખી નૃત્યની અનેકવિધ ભંગીમાઓ રચતી મોહિની બીજકને આકર્ષે, ચૂમે, પસવારે, સ્તન મંડલનો સ્પર્શ કરાવે અને મુખ પરથી આવરણ હટાવે ત્યારે જ અંધકાર થાય અને મોહિનીનું મોહક હાસ્ય સંભળાય. એવી દૃશ્ય રચનામાં મોહિનીના નૃત્ય સમયે કુશળ દિગ્દર્શક પ્રકાશ અને સંગીતના સંયોજનથી ધારી અસર જન્માવી શકે એવી સંભાવના નાટ્યકારે સર્જી છે. દ્રશ્યના અંતે મોહિની પર સ્પોટલાઇટ અને ગીધ ટોળાના સમૂહ ધ્વનિથી જે પ્રભાવ સર્જાય છે તે સ્વપ્ન વિષયક કથાગાનથી દ્વિગુણિત થાય છે. ત્રીજા અંકનું બીજું દ્રશ્ય તો મંચનની દ્રષ્ટિએ અત્યંત વિશિષ્ટ છે. ગીધના છાયા નૃત્ય, અશ્વની હેષા અને શ્રમિત બીજકની હાંફતી ચાલ સમયે પાર્શ્વમાંથી ગવાતા કથાગાન સાથે આરંભાતા આ દૃશ્યમાં લથડતા યોદ્ધા ભ્રમિત, સ્થગિત થઈ રહ્યા છે. ત્યારે બીજક મોહિની, અનામિકા કુમાર, વિચિત્રસેન, ચંદ્રસેનની છાયાઓ વચ્ચે સંવાદ થાય છે. અહીં જે છાયા યુગ્મની ગોષ્ઠી ચાલતી હોય એને પ્રકાશમાં અને બાકીના યુગ્મોને અંધકારમાં રાખીને નાટ્યકારે જક્સ્ટાપોઝિશન એટલે કે સન્નિધિકરણની પ્રયુક્તિ પ્રયોજી છે. સૈનિકોની ચીસો, કથાગાન વગેરેના પાર્શ્વધ્વનિઓ વચ્ચે નાટકના મહત્વપૂર્ણ પાત્રોના ઓલ્ટર ઈગો રજૂ થયા છે અને એમ કરીને નાટ્યકારે આ પાત્રોના વિવિધ આયામ ઉઘાડી આપ્યા હોવાથી આ દૃશ્ય પ્રતીતિજનક અને પ્રભાવક બન્યું છે. મંચની ભૂગોળ અને પ્રયુક્તિથી જ્ઞાત સર્જક જ રચી શકે એવું આ દૃશ્ય નાટકનું સૌથી ચુસ્ત દૃશ્ય છે. નાટકની ભાષા અને સંવાદો અર્થસભર, પ્રવાહી અને નાટ્યોચિત છે, જે ચરિત્રો અને વસ્તુ બંનેના વિકાસનું દ્વિવિધ કાર્ય વહન કરે છે. વિષય પુરાકલ્પનયુક્ત હોવાથી અહીં સાદ્ય તત્સમ સંસ્કૃત ભાષા પ્રયોજાય છે. સંવાદોની શક્તિ અને નાટ્યાત્મકતાનું તમે એક દ્રષ્ટાંત જુઓ. મોહિની કહે છે, તો કોની અને શાની જુઓ છો વાટ? અશ્વ બતાવો, અશ્વ, જેનું માર્દવ પૂર્ણ પુરુષથી પણ વિશેષ પ્રમાણમાં હોય, લાવો લાવો. અશ્વપાલ કહે છે, જેવી આજ્ઞા. મોહિની ખરી પછાડી પૂછ ઉછાળી દોડે. નહીં નહીં, કેવળ પાણીપંથા નહીં, પણ પૂર્ણિમાએ ઉછાળા લેતા સમુદ્રના મોજા જેવા ઘૂઘવતા, ગરજતા, તટે પડેલી નૌકાના છિદ્રે છિદ્રમાં પ્રવેશી નૌકાને ઉન્મત્ત કરી સમુદ્રમાં ખેંચી જતા મોજા જેવા અશ્વ. ઉન્મત્ત કરતા અશ્વ કેટલી છે વાર અશ્વપાલ? અશ્વ નથી તૈયાર. મોહિનીના મનોવિશ્વમાં રમમાણ ઈપ્સિત અશ્વનું શબ્દચિત્ર અને તેથી ઉછાળા મારતી કામના સિતાંશુ યશશ્ચંદ્રના મૃત્યુ એક સરરિયલ અનુભવ કાવ્યની પ્રથમ પંક્તિથી આરંભાતા આ 5 પંક્તિના સંવાદ દ્વારા વ્યક્ત કરી આપી નાટ્યકારે ધ્વનિ ચમત્કૃતિ અને સર્ગ શક્તિનો ઉત્તમ નમૂનો પ્રગટ કર્યો છે.
કુમાર અને અનામિકાના સંવાદોમાં પ્રણયમુગ્ધ તરુણ તરુણીના મનોભાવો પ્રવાહી અને રમતિયાળ શૈલીમાં વ્યક્ત થાય છે. તો સૈનિકો વચ્ચેના સંવાદો દ્વારા તથા વિપ્રોના સંવાદો દ્વારા મોહિનીની અશ્વકામના પ્રત્યેનો અવધપુરીના સર્વહારાઓનો અણગમો અત્યંત લાઘવપૂર્ણ રીતે વ્યક્ત કરી નાટ્યકાર મોહિની પ્રત્યેનો પોતાનો તટસ્થ દૃષ્ટિકોણ દર્શાવે છે. એટલું જ નહીં, કેન્દ્રીય પાત્ર પરત્વેનો પક્ષપાત વ્યક્ત થઈ જવાના ભયસ્થાનને સભાનતાપૂર્વક અતિક્રમી જાય છે. નાટકના અંતે વિપ્રો વચ્ચે થતા એક વાક્યના ટૂંકા સંવાદોમાં મોહિનીની વૃત્તિથી નારાજ વિપ્રો મોહિની માટે જે વિશેષણો પ્રયોજે છે તેમાં પણ લેખકનો પાત્ર નિરપેક્ષ દૃષ્ટિકોણ, નાટ્યાત્મકતા અને ગતિ રહેલા છે. કૃતિની અંદર જે નાટ્ય સૂચનો છે એ પર્યાપ્ત છે, લાઘવયુક્ત છે અને મંચન માટે સહાયક છે. નાટકનું સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ પાસું જો કોઈ હોય તો એ છે પદ્ય. આમ પણ ચીનુ મોદી એના નાટકોના પદ્ય માટે જાણીતા છે. લય વૈવિધ્ય, ગેયતા અને બિંબ યોજનથી ખચિત પદ્ય સમગ્ર નાટકમાં છવાયેલું છે. અસરકારક, નાટ્યોચિત અને પ્રવાહી પદ્ય નાટ્યકાર ચીનુ મોદીની લાક્ષણિકતા રહી છે એનું અનુસંધાન આ નાટકમાં પણ પામી શકાય છે. બે સિવાયના તમામ દૃશ્યોનો પ્રારંભ કથાગાનથી થાય છે. મન માણસનું એવું જેનો કોઈ ન પામે ભેદ, ભલે ઉકેલો પુરાણ થોથા ભલે ઉકેલો વેદ. કથાગાન કૃતિમાં સાદ્યંત વ્યાપ્ત છે, જે સર્જક કથિત જાતીય વૃત્તિના નિયતિકૃત નિયમ રહિતપણાનું પ્રતિનિધાન કરે છે. મોહિની વડે થતી અશ્વચયન પ્રક્રિયા પહેલાં આવતું કથાગાન અશ્વોનું વર્ણન કરે છે. ગૌરવમાં ગજરાજ સમાણા હરણા જેવી ચાલ, આબ ધરાની સાથે ધ્રુજે હેશાથી પાતાળ. વેગ ભર્યા એવા દોડે કે જાણે ઝંઝાવાત, સાતે સાત સાતે સાત સાતે સાત. અવધપુરીના સુણજો લોક, અશ્વમેધ આરંભે છે મહારાજ આપણા પુણ્ય શ્લોક. આરંભની મનને લીધે કોપ ભવનમાં આજે છે કેદ, પંક્તિમાં જ કોપ ભવનના સ્થાને કામ ભવન શબ્દ મૂકી નાટ્યકારે મોહિનીની કામગ્રસ્ત મનસ્થિતિને એક જ પંક્તિમાં આપણી સામે ખોલી આપી છે. સૈન્ય અને સૈનિકોની મનોસ્થિતિ વિશેનું કથાગાન સૈનિક ચંદ્રસેનના સ્વપ્નમાં મોહિની દ્વારા પીખાતા બીજકનું વર્ણન કરતું ગીત અર્થસભર છે. સ્વરચિત પદ્યની સમાંતરે નાટ્યકારે પુરાણ શ્લોકો અને સુભાષિતોનો પણ વિનિયોગ કર્યો છે. મોહિનીના ફ્લેશબેક દ્રશ્યનું તથા ચિતારો મોહિની પાસે એનું જ ચિત્ર બનાવવાનો ઉપહાર માંગે ત્યારે આવતું ગાન રોમેન્ટિક છે. નાટ્ય આરંભથી જ સતત પડઘાતું રહેતું મન માણસનું એવું જેનો કોઈ ન પામે ભેદ, ભલે ઉકેલો પુરાણ થોથા ભલે ઉકેલો વેદ, એનાથી જ નાટક પાછું પૂરું થાય છે. આ નાટકનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે તેમાં પ્રયોજાયેલા પુરાણ કલ્પનનો, મિથનો. મહાભારત, વાલ્મીકી રામાયણ વગેરેમાં મૃત અશ્વ સાથે સમ્યક યોગનો પ્રતિકાત્મક વિધિ થઈ શકે એવા ઉલ્લેખ મળે છે. ચીનુ મોદી આ પુરાકલ્પનમાં મૌલિક પ્રક્ષેપણ કરી જીવંત અશ્વ સાથેનો વિધિ ઝંખતી નાયિકાનું સર્જન કરે છે. આ વિધિની અપૂર્ણતા અને અશક્યતા જ મોહિનીની ટ્રેજેડી અને મૃત્યુનું નિમિત્ત છે. જાતીય વૃત્તિ સૃષ્ટિક્રમ વિરુદ્ધ જાય કે નિરંકુશ બને ત્યારે એની પરિણતિ હંમેશા કરુણ જ હોય એવું નાટ્યકારનું દર્શન પ્રગટાવવામાં આ પુરાકલ્પન માધ્યમ બને છે. મિથકનો પ્રતિકાર્થ પ્રયોગ કરી નાટ્યકાર ચીનુ મોદી આપણા સમયની વિરૂપતાઓને અને મનોનૈતિક વિદ્રૂપોને અનાવૃત્ત કરે છે.
પુરાકલ્પનના પ્રયોગ દ્વારા પોતાના મૃત્યુનું કારણ અને કારક સ્વયં બનતી અને નિયતિક્રમના સામા પ્રવાહમાં ઝંપલાવી એમાં તણાઈ જતી એક વિશિષ્ટ મનોશારીરિક સ્થિતિ ધરાવતી નાયિકાના કેન્દ્રીય પાત્રનું નિતાંત રસપ્રદ નાટક ચીનુ મોદી સર્જી શક્યા છે. નાટકના ક્રમિક વિકાસ માટે ચીનુ મોદીએ સુબદ્ધ દૃશ્ય સંરચના અને વૈવિધ્યસભર ધ્વનિઓનો વિનિયોગ કર્યો છે. કથાગાનથી આરંભાતા અને શૃંખલિત થતા દૃશ્યો અસરકારક બને તે માટે નેપથ્યમાંથી અશ્વપદચાપનો, અશ્વહેશાનો, નગારાનો, ગીધોની કિલકારીઓનો, મંત્રોચ્ચારોનો, સ્તુતિગાનનો, સૂર્યપૂજાનો, સૈનિકોની કૂચનો અને અન્ય ધ્વનિઓનો પ્રયોગ કરાયો છે, જે નાટકને સતત ગતિમાન રાખે છે. મોહિનીની મકરધ્વજ સાથેની પ્રથમ મુલાકાતનું દૃશ્ય અસ્વીકાર્ય લાગે તેવું જરાક બન્યું છે. રાજ પરિવારના અભિજાત સંસ્કાર પામેલી 16 વર્ષની મુગ્ધા પોતાને જોવા આવેલા કોઈ રાજકુમાર સાથેની પ્રથમ મુલાકાતમાં જ અશ્વ સવારીથી પોતાને સાંપડેલા રતિ સુખની વાત કરે એ જરાક અસ્વીકાર્ય, અપ્રતીતિકર લાગે છે. આ દ્રશ્યની ફ્લેશબેક પ્રયુક્તિ યથાતથ રાખી મોહિનીને મકરધ્વજને બદલે કોઈ સમવયસ્ક સખી સાથે ગોષ્ઠી દ્વારા આ સંવેદના પ્રગટ કરી હોત તો મોહિનીના પાત્રને વધારે ન્યાયી થાત. અલબત્ત તેજસ વધની ઘટના પછી નીકળી જાત, પરંતુ તેજસના વધ પછી જ મોહિની અશ્વની ઈચ્છા અનુભવે છે એવો કોઈ પૂર્વાપર અહીં સ્થાપિત થતો નથી. એટલે ધારો કે તેજસ્વત ન હોત તો પણ નાટકની અખિલાઈ જળવાઈ શકી હોત. મોહિનીના પાત્ર સંદર્ભે અતાર્કિક લાગતા આ એક દૃશ્ય સિવાય સમગ્ર નાટક એની ભાષા, પાત્રો, પુરાકલ્પન અને લક્ષ્યવેધી ગતિને કારણે વિલક્ષણ બન્યું છે. ભારતીય સંસ્કૃતિમાં મૂળભૂત રીતે પૂજ્ય ભાવનાઓનો વિષય રહેલું મિથક આધુનિક કાળે પહોંચતા સુધીમાં બહુઆયામી મનસ્થિતિઓનું આલંબન બની ગયું છે એ વાતની પ્રતીતિ અશ્વમેધમાં પ્રયોજિત પુરાકલ્પનના આધારે થઈ શકે છે. આપણે સતીશ વ્યાસનું જે નાટક જોયું એની અંદર પણ તમને લગભગ આ જ પ્રકારની સ્ત્રીનો અનુભવ થયેલો. હૈવદનની નાયિકા પણ પૂર્ણ પુરુષની પોતાની જે ઈચ્છા છે એના માટે મથે છે. તો આ બધા નાટ્યકારો જુદી જુદી રીતે મિથનો અથવા તો મિથ વગર પોતાની કોઈ કલ્પનાની અંદર આવી નારીની વાત કરે છે. પણ ચીનુ મોદી એના ઝાલકા હોય કે અશ્વમેધ હોય, નાટક દ્વિઅંકી ત્રિઅંકી હોય કે એકાંકી હોય, એ ભાગ્યે જ નિષ્ફળ રહ્યા છે.